અત્યારે આપણે દાંતીવાડા ડેમમાં 25.65% જે જથ્થો અંદર છે અને એનું સપાટી જે છે એ 570.15 ફૂટ જેટલી છે અને આવકમાં જોઈએ તો આવક નીલ છે અને જાવક પણ નીલ છે. આપણે અહીંયા અત્યારે અષાઢ માસ ચાલે છે, વરસાદ ખેંચાયો છે, હજી સુધી વરસાદ થયો નથી. બનાસકાંઠામાં એક ખેતીલાયક જિલ્લો છે, એની અંદર પાણીના તળ જો નીચા જાય તો અમારી ખેડૂતોની કફોડી હાલત થાય. અત્યારની પોઝિશનમાં જોઈએ તો અમારા એટલા મોંઘા બિયારણ આવેલા છે, એટલું મોંઘું ખાતર છે. મોંઘું ખાતર હોવા છતાં પણ મળતું નથી. અમે ખેડૂતોએ બહુ મહા મુશ્કેલીથી આ વાવણી કરેલ છે. એક વખત વરસાદ થયેલો છે, ડેમનું તળ નીચે ગયેલું છે. જો આ ડેમના તળને નીચે જતું રહે અને જો પાણી અમારા ઊંડા જાય તો અમારી ખેતી બગડવાની હાલત ઉપર થઈ જાય, અમારી હાલત કફોડી થઈ જાય. તો અમે આ સરકાર આગળ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે પાણી છે, નર્મદાનું પાણી અમારા દાંતીવાડા બંધમાં નાખે અને એનું તળ ઊંચું રહે અને અમને જીવાદોરી સમાન ગણે તો એટલી અમારા માટે જો યોગ્ય વ્યવસ્થા કરે તો એના માટે અમે ખૂબ નમ્ર અપીલ આ અત્યારની સરકારને કરીએ છીએ. વરસાદ ખેંચાયો છે ભાઈ, દાંતીવાડા ડેમ ખાલીખમ પડ્યો છે, વરસાદ આવતો નથી અને અષાઢ મહિનો ઉપરથી જઈ રહ્યો છે. તો ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ આવ્યો હોત ને ડેમ ભરાયો હોત તો ખેડૂતોને કંઈક જીવાદોરી મળી જોત. એટલી મોંઘી ખેતી થઈ છે કે ડીઝલો પેટ્રોલોમાં ભાવ વધી ગયા છે. ખેતી કઈ રીતે કરવી, ડીએપીના યુરિયાના ભાવ એટલા બધા ચડી ગયા છે કે જેની કોઈ હદ અને સીમા નથી. પ્રાકૃતિક ખેતી કરવા જઈએ તો પોસાતું નથી, બાળ બચ્ચાનું શિક્ષણનું પૂરું થતું નથી. પ્રાકૃતિક ખેતી કરવી જ છે અમારે, પણ કેવી રીતે કરીએ? ઉત્પાદન ન આવે તો નુકસાન જાય ખેતરમાં.